ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હતા કે સર ધોરણ 11 તત્વજ્ઞાન માટે પણ આઈએમપી આપો. તો દ્વિતીય પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તત્વજ્ઞાનના આપણે તમારી સમક્ષ લઈને હાજર થયા છીએ. તો એની અંદર પહેલા સેક્શન સી ની વાત કરીએ, જે 2 ગુણના પ્રશ્નો પૂછાના છે. તો એની અંદર પહેલું 19માં જુઓ તો કે નીચે આપેલી દલીલના આધાર વિધાનો અને ફલિત વિધાન ઓળખીને તમારે બતાવવાના છે. એટલે કે આવી રીતે દલીલ આપેલી છે, એમાંથી આધાર વિધાન કયું છે અને ફલિત વિધાન કયું છે એ તમારે ઓળખીને બતાવવાના છે. તો આવી રીતે તમારે એક પ્રશ્ન પૂછવાનો છે, તે ગમે તે દલીલ આપેલી હોય, બરાબર, એનાથી કોઈ લેવા દેવા છે નહીં. તો આવી દલીલો તમે દાખલા કે આની અંદર તમે જોઈ શકો છો કે આ 2 આધાર વિધાન છે, આ એનું ફલિત વિધાન છે, એકદમ ઈઝી છે. એના પછી 20મું તમે જુઓ તો કે વિધાનના વિરોધના પ્રકારની આકૃતિ દોરો. આ ખાસ તૈયાર કરી નાખજો, વિધાનના વિરોધના પ્રકારની આકૃતિ તૈયાર કરો. પછી એક વ્યાખ્યા છે, અંશ વિરોધ કોને કહેવાય એની વ્યાખ્યા આપવાનું પણ પૂછી શકે છે. એના પછી જોઈએ તો કે એ બી સી એ વિધાનની સત્ય અને એક્સ વાય ઝેડ એ વિધાન અસત્ય માની લઈએ અને પ્રાતિક રજૂ થયેલા જટિલ સંયુક્ત વિધાનની સત્યતા મૂલ્ય દર્શાવતી આકૃતિ દોરવાની છે. તો આવી રીતે તમારે એની આકૃતિ દોરવાની છે, બરાબર, એ પ્રશ્નની. પછી આવી રીતે બીજો પણ પ્રશ્ન આકૃતિ વાળો પૂછી શકે છે. પછી એના પછી જોઈએ 22મા નંબરનું, તો કે અહીંયા શું પૂછ્યું છે, તો કે જરૂરી મુજબ કૌંસનો ઉપયોગ કરી અને આખી જે દલીલ આપી છે એમાં કૌંસનો ઉપયોગ કરીને તમારે ફરીથી એની પ્રાતિક રજૂઆત કરવાની છે. એના પછી પ્રશ્ન જોઈએ તે સૌંદર્ય શાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે. ગ્રીક તત્વચિંતક પ્લેટો તત્વચિંતકને કેવા પ્રકારનો દ્રષ્ટા ગણે છે. તત્વ જિજ્ઞાસા એટલે શું. મહર્ષિ પતંજલિએ દર્શાવેલા યોગના 8 પગથિયા જણાવો. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. મનન એટલે શું. રજોગુણનું ઉત્તેજક સ્વરૂપ એટલે શું. જગતની ઉત્પત્તિની શૃંખલા કેટલા તત્વોની બનેલી છે, કયા કયા છે. સત્વગુણનું પ્રકાશ સ્વરૂપ એટલે શું. કયું તત્વ જગતમાં દુઃખોથી પર છે. એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો એની અંદર 3 ગુણના પ્રશ્નો છે, કુલ 6 ગુણનું પૂછવાનું છે. એટલે કે તમારે 2 પ્રશ્નો લખવાના છે. એમાં પહેલું છે પ્રાતિક ભાષાના મુખ્ય 3 ફાયદા જણાવો. એના અથવામાં સત્યતા કોષ્ટક યોગ્ય રીતે ઉપયોગ કરી અને તમારે એના નીચે આપેલા છે એના તમારે ઓળખવાના છે, બરાબર. એના પછી 27મું છે, જો પી તેમજ ક્યુ ની સત્ય અને એ તેમજ બી ની અસત્ય માની લઈએ તો દર્શાવેલ જટિલ સંયુક્ત વિધાનની માત્ર સત્યતા જણાવવાની છે. એના પછી 27મું જેવું જ પ્રશ્ન છે. પછી સેક્શન ઈ ની આપણે વાત કરીએ તો એની અંદર મોટા પ્રશ્નો 5-5 ગુણના છે. તો જોવા જઈએ તો જોઈએ તો કે પહેલો છે ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારોની સમજૂતી આપો. તમારે 4 ગુણના પૂછાશે. આની અંદર 5 ગુણ લખ્યા છે પણ 4 ગુણના પૂછાય છે. એ બીજો છે વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદની ઉદાહરણ સહિત સમજૂતી આપો. એના પછી છે દ્વિશર્તી વિધાન એટલે શું, તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ, સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવવાનું પૂછાશે. પછી શરતી વિધાનના વિવિધ પ્રકારોની સમજૂતી આપી વસ્તુગત ગર્ભિતાર્થ ઉદાહરણ દઈ સમજાવો. એના અથવામાં પણ પૂછાય છે. સાદા અને સંયુક્ત વિધાનની સમજૂતી આપી બંને વિધાનો વચ્ચે રહેલો ભેદ સમજાવો. પછી આપેલા જટિલ સંયુક્ત વિધાનનું માટેનું સત્યતા કોષ્ટક રચો અને તેની સમજૂતી આપો, બરાબર. આવી રીતે તમારે સત્યતા કોષ્ટક રચવાનું પણ પૂછી શકે છે.